रामचंद्र वृंदावन कृष्ण गुरुवाय जय राम અત્યારે 12:30 થઈ ગયા છે. રામનો જન્મ થઈ ગયો છે અને અમારા જયદીપભાઈ કેતનભાઈ ફોટો પાડે છે. નિલેશભાઈ મસ્ત પ્રસાદી વેચી નાખી અને ભાઈ બહુ મસ્ત છે. રિનોવેશન પણ બહુ મસ્ત કરી નાખ્યું છે. અમારો પ્રસાદ પ્રસાદ લઈ જાઓ બધા. જય શ્રી રામ. જય શ્રી રામ. જે કાંઈ પાદરના વડલા બદલા બધું લઈ લીધો ભાઈ. બહુ મજા આવી ગઈ. એક મસ્ત રીલ્સ બની ગઈ અને થોડોક મોટો પીડ્યો હું. કેટલા મિનિટ મોટો પીડ્યો? 10 મિનિટ 5-10. થોડું બગસરા કામ હતું એટલે નીકળવું ગયા હતા તો ટાઈમસર પહોંચી ગયા. છેલ્લું ભજન ચાલતું હતું, એન્ડ થવા આવ્યું ને ત્યાં પૂગી ગયો તો થોડું ઘણું થઈ ગયું. પાર્વતી પતે મહાદેવ હર. કેમ ચલો ભાઈ, તો હવે અત્યારે જમી લેવાનું છે ને. આજની બસ છે 4 વાગે, તો પછી જમીને પછી નિરાતે આરામ કરવાનો છે, બેસવાનું છે, હકેલા કરવાના છે, નીકળી જવાનું છે. ચાલો ભાઈ, જોયું આપણો માળો. આપણા માળામાં ભાઈ ચક્કી રમવા મીના છે. સક્સેસફુલી પ્લાન્ટ થઈ ગયો આપણો. ને તમને બધા મંદિરના દર્શન મસ્ત થઈ ગયા છે. હનુમાન દાદાના, મહાદેવના બધાના કરાવી દે. ખાઓ મમ્મી. ચાલો હવે હું રસોઈમાં છે. શું બનાવ્યું? રોટલી, સૂકી ભાજી, ખીર, ચકરિયા બાફા. વાહ, વેફર. ચલો ભાઈ, આજે મજા આવશે. સૂકી ભાજી છે મસ્ત. વાહ ભાઈ વાહ. ચલો હવે આમાં ખીર લીધી, માખણ તરે છો. હા, અને સક્કરિયા અને બફાર. ભાઈ ચલો આજે રામનવમીનો પ્રસાદ લઈ લઈએ ને મળીએ. ઇન્કમટેક્સમાંથી મમ્મીને નોટિસ આવી ગઈ. નોટિસ ન થયું, પાન કાર્ડ કરેક્શન માટે આપ્યું. હું સુરત હતો ને ત્યારે એપ્લિકેશન કરીને આવ્યો હતો. પછી અઠવાડિયા પહેલાં સુરત હતો ત્યારે અઠવાડિયા પહેલાં એપ્લિકેશન કરી હતી. 15 દિવસ આવતા થાય. અને આજે મારે નીકળવાનું, આજે આવી ગયો. કાલે આવી ગયું હતું પણ બાજુમાં આપ્યું. તો અમે કાલે લોકો બધા બહાર હતા હવનમાં, તો બાજુમાં આપી દીધું હતું કાકાન્યા, પીલા કાકાન્યા. તો અત્યારે હું લઈ આવ્યો અને મમ્મીનું પાન કાર્ડ કમ્પ્લીટ થઈ ગયું. હમણાં નામમાં મિસ્ટેક હતી થોડીક. પાન કાર્ડમાં પહેલાં વચ્ચે કે હતું ને હવે તો લિંક પ્રમાણે આખું કરવું પડે. ઓલરેડી લિંક જ હતું બટ ખબર નહીં કેમ લિંક થઈ ગયું પહેલેથી. તો મમ્મીનું પતી ગયું છે અને પપ્પાનું નવું અપડેટ કરી દેવું છે. ફોટો ને એનું બધું ઓકે જ છે, તો બી આપણે ફોટો ને એવું બધું અપડેટ કરી દઈએ. લિંક એ છે કમ્પ્લીટ છે બધું. મમ્મી પપ્પાનું મારા બધાના ફેમિલીના લિંક થઈ ગયા છે. જેને લિંકના બાકી છે તો 30 જૂન 2023 સુધી ડેટ લંબાવી છે. તો ફટાફટ મેસેજ કરી દેજો. જેને લિંક ના હોય એ કોમેન્ટ કરી દેજો, તો હું પ્રોસેસ કરાવી દઈશ તમારી. ચલો ને,
એટલે ઝડપથી મને કહેજો જે લોકોનો પેન્ડિંગ છે. મારા જેટલા બી ક્લાયન્ટ છે એમાંથી મારે ખાલી 10 જ જણાના બાકી છે અને અંદર આધાર કાર્ડ અપડેટમાં પ્રોબ્લેમ છે એ સોલ્યુશન થાય છે, અંડર પ્રોસેસમાં છે. અને જેના પાન કાર્ડમાં કરેક્શન કરવા અને પાન કાર્ડના ફોર્મ આપી દીધા છે. તો હવે સુરત જઈને જેના પાન કાર્ડના ફોર્મ આપી ગયા છે અને 1000 ટેક્સ ભરીને એનું લિંક કરવાનું છે. પાન કાર્ડમાં આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે તો આધાર કાર્ડમાં સુધરી ગયું છે તો એના પણ 1000 ભરી 10 જણાનું કમ્પ્લીટ કરી નાખવાનું છે. ડેટ વધી ગઈ એના માટે બહુ ફાયદો છે. એટલે યાર તકલીફ પડે 10 જણાની, બાકી બધા તો લિંક જ હતા, આપણે પહેલેથી રેડી જ હતા. ચાલો તો અત્યારે ટાઈમ થયો છે 1:30 અને હવે થોડો આરામ કરીએ, પછી 1 કલાક પછી બધો હકેલો કરશું, ઠેલો ભરશું અને નીકળી જઈશું. મળીએ. ચાલો ભાઈ, તાજા રીંગણા ઉતરી છે. આ 2-3 રીંગણીમાં તો બહુ રીંગણા થાય, જોવો ને. 2 છોડવા છે ને. અને આ ઉપર રાખ નાખીએ. રાખથી શું થાય? દવા. રાખી દવા. ઓકે. જેથી કરીને આમાં ઓલી જીવાત ના આવે એટલે રાખ નાખે. નહીં લટકે. બસ હવે નાના રહેવા દો ને તમારા સાથે. ચલો ભાઈ, એટલા બસ ભરેલી રીંગણાનું ચાક કરશું. અને અમારા જામફળીમાં એક જામફળ મારા માટે રાખ્યું હતું. હવે 2 દિવસ પહેલાં જોયું હતું, થોડુંક આ પાકી ગયું એવું લાગે છે, તોડી લઈએ. હાજી, પાછા 2 દી કેડે તમે ફરતી કો રાઉન્ડ કરી નાખો ને રીંગણીનો. ચલો, આ જામફળનો આજે ટેસ્ટ કરશું. પહેલું છે આ છોડનું, પહેલું જામફળ હું ખાઈશ. મારા ભાઈનું છે ભાઈ. ના, આને ધોવાનો છે નહીં તો હું મારે ખાલી જામફળ તો થયો. ઓકે. અત્યારે ટાઈમ થયો 3:15 અને બધા જસ્ટ ઉઠ્યા છે. અને હું આ જામફળ ખાઈ લઉં, પછી ચા પી લે અને પછી બધા સામાન પેક કરી અને નીકળે. પાછો ક્યારે જોવા મળે, 2 મહિના 3 મહિના 4 મહિના કાંઈ નક્કી નથી, પણ કંઈક પ્લાન થશે તો આવીશું. ન કરે મમ્મી પપ્પાને બધા આમાં તેડાવવાની ઈચ્છા બહુ છે. જોઈએ આવે તો. અત્યારે આનો આનંદ લઈ લો. મજા. વાવ, મીઠું જામ્યું. બહુ મીઠા થાય છે. અમે 2 પાક્યા 2 ખાધા હતા. ત્રીજું છે. એક આ વાહન છે એવું. લાલ ચાલે, લાલ હજી આ કાચું છે તો પણ એટલું મીઠું લાગે છે. ફૂલ પાકી જાય કેવું લાલ થાય. હા, વસ્તુ એ ભૂલી ગયો હતો તો મમ્મી આપવા આવે છે અને હું આમાં જાઉં લેવા. ફાઇનલી અલવિદા, look at the sky. વાવ, ભૂલી ગયો તો. ચાલો ભાઈ, બસની રાહ જોઈએ. વસ્તુ ભૂલી ગયો તો એ આવી ગઈ છે. મસ્ત વાદળા જો ભાઈ. વસંતભાઈ, તમારે જવું તમે તાર જઈ શકો. થેન્ક યુ, ખૂબ આભાર. બેહો ને. અરે એને કામ હોય ઘરે, પછી કપા વેચો ને બધું હકેલો કરવાનું હોય. કપા વેચો છે. રાજકોટની ભાજી રેડી થાય છે. બસ ડીઝલ ભરાય. જસદણ પૈસા જસદણની ભાજી ખાવાની.
હોલસેલ વેપારી લાગો દીધા. હા ચલો ભાઈ આમાં છે કાંદા ટમેટા, સરસ સરસ. આમાં છે છાશ, લીંબુ આ ભાજી અને આ ઓગણી પાવ. ઓહો મારા કેતનભાઈ ભાઈ બધા મજા પડી જવાની હો. આજનું ડિનર ઉપરના સોફામાં. વાહ ભાઈ નામ નો એવડું એટલે હાલો હવે ઝાપટ જોઈને ભાઈ હાલો ખોલો કેતનભાઈ હાલો હાલો જાપતો. હાલો ઝાપટો હાલો. કોઈ કહેતા નહીં કીધું નહીં એમ પછી. હા હાલો બધા આવી જાઓ. જસદણની ભાજી ખાવા પાવભાજી હો. રાજકૃષ્ણ વાળા મોસ્ટલી આ જ ખાય ભાઈ. આ ખાઓ. ટાઈમની હા ટાઈમનું છે આ બધું. ચાલો પાવમાં આવી જાઓ ભાઈ. ભાજી ખાધા પછી અમારા ઊંધિયાની નાનપણનું ઊંધિયું. તે નાના હતા ત્યારે કેતન બહુ ખાતો હતો. કેતન ખાતો ને અરે બહુ તો મજા. આ ઊંધિયા ખાય ને ઊંધું પડી જવાનું ઊંધો બરોબર. પડી જાવ. સીધું સવારે સુરત. પછી હાલો. કહેતા કોઈ કીધું હાલો નહીં. ખોલો ભાઈ ખોલો. હા ભાઈ ઊંધા પડી જાય. હા ભાઈ તો ઈ જો પરસો હોય ગયો. બહુ તીખી લાગી. ગરમ ગરમ જ લાગી. ભાજી મજા આવી. ગરમ હતી બાકી ટોપ. ટોપ હતી. હાલો કરો ચાલુ કરો હાલો. હાલો ચાલુ કરો ભાઈ. ઊંધિયું ખાઈને થવાનું ઊંધું પડી જવાનું છે. હાલો હાલો ઊંધિયા.